નદીઓને આપણા શાસ્ત્રોમાં પવિત્ર માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે જ બગડ નદીને ચોમાસાની શરૂઆત પહેલા એકદમ શુદ્ધ અને સ્વચ્છ બનાવવાનું ભગીરથ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. પૂજ્ય બજરંગદાસ બાપા પોતે સદાય પર્યાવરણ પ્રેમી રહ્યા હતા અને પ્રકૃતિની સુરક્ષા એ જ એમનો મુખ્ય સંદેશ હતો. આજે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના હજારો સ્વયંસેવકો બાપાના એ જ ચીંધેલા રસ્તે ચાલીને વૃક્ષારોપણ, જળ સંચય અને અવિરત સફાઈ કાર્યો કરી રહ્યા છે. આગામી વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને આશ્રમના સેવકો દ્વારા નદી પરિસરમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો હટાવવા માટે જેસીબી અને ટ્રેક્ટરો જેવા ભારે મશીનો સાથેનું સફાઈ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પવિત્ર બગડ નદીને ચોખ્ખી રાખવા માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ આ જ રીતે વર્થંભ્યું શરૂ રહેશે. સ્વયંસેવકો અને બગદાણા ધામના આ ભગીરથ કાર્ય માટે વિડીયોને શેર કરીને કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો.